નમસ્કાર, જેડેસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિને લઈને પ્રાંતિજ તાલુકા અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ભવ્ય રેલી યોજી। સમગ્ર પ્રાંતિજ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણીને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંતિજ એપ્રોચ રોડ 3 રસ્તાથી પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન સુધી ડીજે સાથે વિશાળ ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં બાબા સાહેબ અમર રહો ના નારા સાથે રેલી ભાંખરિયા બસ સ્ટેશન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવી સમાજમાંથી ઉપસ્થિત રહેલ આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી ધન્યતા અનુભવી હતી। તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, રેખાબેન સોલંકી, ભીખાભાઈ વાણિયા, નૂતનભાઈ પરમાર, નટુભાઈ બારોટ, આર.કે. ચૌહાણ, મનહર પરમાર, જયંતિભાઈ સોલંકી, મનોજભાઈ વાણિયા, શૈલેષભાઈ પરમાર, દર્શનભાઈ ગોહિલ સહિત સમાજના આગેવાનો રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર. દેસાઈ દ્વારા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જિલ્લા વર્લ્ડ જેડેશ ટીવી પ્રાંતિજ। આજે 134મી જન્મ જયંતિ નિમિત્તે 14મી એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે આજે અમે સૌ પ્રાંતિજની જનતા ભેગા થઈ અને આજે આ અવસર ઉજવ્યો છે। બાબા સાહેબે અમને ઘણું બધું આપ્યું છે, ખાસ કરીને સ્ત્રીઓના કે જેમને દીકરીઓને પહેલા દૂધ પીતી કરતા હતા, દીકરીઓને અત્યારે પિતાની સંપત્તિમાં અધિકાર આપ્યો, દીકરીઓને પોતાની જાતે લગ્ન કરી અને એના પતિની સંપત્તિમાં પણ અધિકાર, એટલે બાબા સાહેબે ઘણું બધું લેડીઝોને આપ્યું છે। અને આજે જે કોઈ લેડીઝ ચાહે એ ધારાસભ્ય હોય, સાંસદ હોય, તાલુકા પંચાયત હોય કે કોઈ પણ સરકારી નોકરીના અધિકારી હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય, આજે આ અધિકાર અમને સંવિધાનના પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે આપે છે। એટલે અને હું એક દલિતની દીકરી થઈ અને મારી જે હજારો કરોડો દલિતની દીકરી આજે ગર્વ અનુભવે છે કે સમાજની અંદર અમને આજે સ્થાન મળ્યું તો બાબા સાહેબના લીધે બન્યું। એટલે અમે જિંદગીભર એમના ઋણી રહીશું અને આવનાર પેઢીને પણ બાબા સાહેબ હંમેશા ઘણું બધું આપશે। એટલું બધું કરીને ગયા છે બાબા સાહેબ કે આવનારી 100 પેઢીઓ સુધી પણ ક્યારે કોઈનો અન્યાય નહીં થાય અને દરેકને ન્યાય મળે એવું સંવિધાનની અંદર અમને ન્યાય આપે છે। એટલે બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર। વિશ્વ વંદનીય પરમ પૂજ્ય ભારત રત્ન મહાન વિભૂતિ દલિતોનો તારણહાર એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિ સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે। તેના ભાગરૂપે પ્રાંતિજ તલોદ વિધાનસભા મત વિસ્તારના અનુસૂચિત જાતિના વિવિધ વિભાગના વિવિધ પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો દ્વારા આજે પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની પૂર્ણ પ્રતિમાનો ફૂલહારનો કાર્યક્રમ કરી સૌએ આવા પરમ પૂજ્ય ભગવાન સમા આપણા દેવતાને વંદન કરીએ છીએ। સૌ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા નિર્મિત કરે સ્લોગન શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરોના સૂત્રને અમલમાં મૂકી સર્વ સમાજના કલ્યાણકારી કાર્યો કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દીધેલા માર્ગે ચાલી સમગ્ર દલિત સમાજના ઉત્કર્ષની કામગીરી કરીએ એ જ અભ્યર્થના સાથે સાચા અર્થમાં આજે એમની જન્મ જયંતિ ઉજવીએ છીએ તેવું માનવાનું રહેશે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર।